જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા. કમલેશ વાઘેલા નામના યુવકને કોઈ અજાણ્યા શખ્સ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો. યુવકના હત્યાનું કારણ હજુ અકબંધ. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સમગ્ર હત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું. બનાવ બાદ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટ્યા. હત્યારાઓને ઝડપી પાડવા જેતપુર સિટી પોલીસ, એલસીબી સહિતની ટીમો કામે લાગી. પોલીસ દ્વારા સીસીટીવી સહિતના પુરાવાના આધારે આરોપીઓની શોધખોળ શરૂ. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. શું નામ ભાઈ તમારું? મારું નામ કપિલ અર્જુનભાઈ વાઘેલા. કપિલભાઈ, શું બનાવ ભાઈ? અમે જમવા બેઠા હતા, બરાબર છે. એટલી વારમાં અમે બરફ લેવા મોકલો હતો. કોને? કમલેશભાઈ અરવિંદભાઈ વાઘેલાને. બરાબર છે. મારો મોટો ભાઈ છે, હું એનો નાનો ભાઈ છે. અમે જમવાની તૈયારી કરતા હતા, જમવા જ બેઠા હતા, છાસ ને બધું લેવા જતા હતા. બરાબર છે સાહેબ. અને એટલી વારમાં એક છોકરો અમને કહેવા આવ્યો ઘરે કે હાલો હાલો કમલેશભાઈને કંઈક લાગી ગયું છે. એટલે અમને એમ કે થોડુંક કંઈક લાગી ગયું છે. તો અહીંયા ગયા અમે, તો એમનો લોહીના બ્લડ ને બધું ચાલુ હતું. બરાબર છે. એટલે અહીંયાથી પછી અમને એક બે જણાએ કીધું કે અહીંયા છરીઓના ઘા માર્યા છે. હવે કોણ છે કોણ નથી એમને ખબર નથી. હજી તમને ખબર નથી? ના, હજી અમને ખબર નથી કોણ છે. એના કેમેરા જોઈ પછી અમને ખબર પડે. કમલેશભાઈ અત્યારે શું હાલત છે? કમલેશભાઈ અત્યારે તો મુદ્દે થઈ ગયા છે. તમારે કોઈને જૂનું કાંઈ મંદુ નહીં. એમના કારણે નહીં.